જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશે. તમે મારા વિડીયો ઘણા બધા જોયા હશે, પણ આજનો વિડીયો છે ને અલગ વિડીયો છે. તમે થંબનેલ જોયું, ટાઇટલ થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે કેના વિશે વિડીયો બનાવે છે. તો આજનો વિડીયો બહુ મસ્ત આવવાનો છે, કન્ટિન્યુ જોવાનું છે તમારે. આજ કેમ કે અમારા બેને છે ને લવ સ્ટોરીનો વિડીયો બનાવ્યા છે. બનાવો ને? બનાવવાનો જોઈ ને. હા, તો સૌથી પહેલાં શું કહેવાનું બધાને? જય માતાજી, જય મોગલ. કેમ છો બધા? મજામાં ને? તો ભાઈ છે ને આજનો વિડીયો અમારા બેના લવ સ્ટોરી વિશેનો છે. તમે બધા કોમેન્ટો કરો છો ને કે ભાઈ તમે એક વિડીયો લવ સ્ટોરીનો બનાવો. તમે પડવી યારે તો લવ સ્ટોરીનો વિડીયો બનાવેલો છે. તો કિરણ ને તમારી બેની લવ સ્ટોરી શું છે ને શું બધું છે ને એ તમે અમને જણાવો. એમ લવ સ્ટોરીનો એક સ્પેશિયલ એક વિડીયો બનાવો. તો એટલા માટે થઈને આજ અમે છે ને એક મસ્ત મજાનો લવ સ્ટોરીનો વિડીયો બનાવીએ છીએ. તો કન્ટિન્યુ જોવાનું છે. સબસ્ક્રાઈબ નથી કર્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો. ને આ તમે જે અત્યારે માસ્ક પહેરેલું દેખાય છે ને, એ આપણે 1 લાખ સબસ્ક્રાઈબ થઈ જાય ને એટલે માસ્કને હટાવી દેવાનું છે. કાઢી નાખો ને માસ્ક. હા, પેલા શું કહેવાનું? લાખ સબસ્ક્રાઈબ કરવાના છે. જો બોલતા નતો. અરે એમ થોડો હાલે, તને બોલતા નથી આવડતું. બોલ. આપણે ભાઈ હું તમને કહું છું ને કે ખાલી 1 લાખ સબસ્ક્રાઈબ થઈ જાય ને એટલે ફેસ રિવીલ કરી દેવાનું છે. હવે થોડાક જ ઘટે છે તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો કન્ટિન્યુ રહેજો. હાલો આપણે હવે ડાયરેક્ટ લવ સ્ટોરીના ડાયરેક્ટ વિડીયો ચાલુ કરી દઈએ. લગભગ અમારો સંબંધ છે ને 6 થી 7 વર્ષ થઈ ગયા. કેટલા વર્ષ? 7 વર્ષ થઈ ગયા છે. 6-7 વર્ષ થઈ જશે. 6 થી 7 વર્ષ તો લગભગ અમારા સંબંધના થઈ ગયા છે. જેટલા અમારા પડવી હારે સંબંધમાં 6-7 વર્ષ થઈ ગયા છે ને એટલા જ આની હારે થયા છે. કારણ કે હું છે ને જ્યારે અમારો સંબંધ હતો ને ત્યારે પડવી હારે સંબંધ હતો અને કિરણ હારે સંબંધ હતો. ને હું જે વસ્તુ તમને જે વાત કરીને છે ને હકીકત જ હશે, ખોટી વાત નહીં હોય. કેમ કે વ્યૂઝ છાપવાના આપણા ધંધા નથી. જે હોય રિયલ જ કહેવાનું. ને રિયલ લવ સ્ટોરી કહું છું. અમારા 6-7 વર્ષનો સંબંધ હશે. 6-7 વર્ષ તો થઈ ગયા. 6-7 વર્ષ તો થઈ ગયા. ને 6-7 વર્ષ પહેલાં છે ને ભાઈ હું તમને મારી ડિટેલ થોડીક આપી દઉં. 6-7 વર્ષ પહેલાં હું છે ને હીરા હતો સુરત. 6-7 વર્ષ મેં હીરા ગયા છે. 6-7 વર્ષ પછી હું અહીંયા દેહમાં આવ્યો હતો ગામડે. 6-7 વર્ષ પહેલાં હું હીરા હતો ત્યારે મારે આને યારે સંબંધ હતો કે નહોતો? ત્યારે પડવી યારે સંબંધ હતો, પણ એ ઘણો સમય થઈ ગયો છે એમ. પછી હું ગામડે આવ્યો ને એટલે પછી મેં બોલેરો લીધો હતો. બોલેરો લીધો એટલે પછી મજૂરમાં તો અમે અકાર્યા છે, તમને ખબર જ છે, મજૂરી કામમાં જાય છે. બોલેરો લીધો એ પછી થોડોક છે ને મારી ભેગી આવતી દાડીએ આવતી કે ન આવતી? આવતી. હા, ત્યારે સંબંધ હતો. સંબંધ તો જ્યારે બોલેરો નહોતો લીધો ને એ પહેલાં હતો. ને પછી બોલેરો લીધો ને ત્યારે મારી ભેગી દાડી આવતી ને એમ સંબંધ હતો. પછી ઘણા વર્ષ એમનો અમારે સંબંધ એમનો હેલા કર્યો ધીમે ધીમે. તો સૌથી પહેલાં અમારે પહેલી મુલાકાત ક્યાં છે યાદ છે? આ તો દાંત કાઢે. યાદ નથી? હે? આ તો પછી પોલ ખોલ નાખ્યો. તો ભાઈ સૌથી પહેલી મુલાકાત અમારે છે ને ગામ કડિયાળીમાં છે. એટલે આમ મતલબમાં તમને આમ બીજું કાંઈ નથી કહેતો, હું ખરાબ નથી બોલતો. ખરાબ આપણે એવું બોલવું નથી. તો પહેલી મુલાકાત એ ગામમાં જ છે ને આ ગામની જ છે. મારા ગામની છે. અમે બધા એક જ ગામના છે. પડવી મારા ગામની છે ને કિરણી મારા ગામની છે. અમે બધા એક જ ગામના છે. ને અમારો સંબંધ છે ને ઘણા સમયથી હતો એમ. એટલે 6-7 વર્ષ સંબંધ હતો. ને એવું નથી કે પડવીને મેં છેતરી છે એમ. પડવીને ખબર હતી કે નથી? ખબર જ હતી. તને ખબર હતી કે નહીં પડવી યારે હું સંબંધ છે એ? ખબર જ હતી. બેયને ખબર છે કે મારા આની યારે સંબંધ છે, આને ખબર છે કે એને ઓલીને યારે સંબંધ છે. બેયને ખબર છે, છતાંય બેય મારે યારે એમનેમ સંબંધ હાલો એમનેમ રાખ્યું છે. હું શું કરું? બાકી ખબર બેયને હતી કે એવું નથી કે એકને છેતરીને એકને ઓલું કર્યું. હવે હું મારો ભગવાન જાણે મને શું ખબર આમ શું થયું હોય. બે યારે સંબંધ હતો ને એમનેમ હાલ્યું છે. ધીમે ધીમે હાલતું થયું. હું આવું વિચાર હું તમને પૂરી ડિટેલ આપું થોડીક જ વારમાં. તો હવે તમને પૂરી ડિટેલ છે ને હું થોડીક વારમાં કહું. પહેલાં આપણે છે ને આને પૂછવાનું છે કે પ્રપોઝ કઈ રીતે કરી છે, કઈ રીતે પ્રપોઝ કરી. યાદ છે કઈ તને? કે મેં તને આમ જ્યારે આપણે પહેલાં આપણે તું મને ઓળખતી નહીં, રેડી, હું તને ન ઓળખતો, ત્યારે આમ પહેલી વાર હું આમ ક્યારે ઓલો પ્રપોઝ કર્યું તો મેં હું તને કીધું કઈ નહીં, મારે ચાલુ થવું એમ. ઓહ, અમારે ગામડાની ભાષા એવી હોય કે મારે યાર ચાલુ થવું એમ જ પૂછે અમારે. એમ પૂછ્યું હતું કે હાસું કે છો? એમ જ પૂછ્યું હતું. તો પેલો આમ ક્યાં પ્રપોઝ ક્યાં કરી? ચાલ આમ ક્યાં પૂછ્યું હતું મેં કે મારે યાર ચાલુ થવું એવું ક્યાં પૂછ્યું હતું મેં? ગામમાં પૂછ્યું હતું? બહાર ગામ પૂછ્યું હતું? ગામમાં. ક્યાં? દુકાનેથી હું આવતી હતી. ક્યાં દુકાન? હા, દુકાન પણ કઈ બાજુ? એમ ગામમાં પણ કઈ એરિયામાં? આપણા ઘરની પછવાડી. તો ભાઈ છે ને આ છે ને દુકાને આવી ને હું ત્યારે આને ઓળખતો એની. ત્યારે હું સુરત હતો. સુરતથી લગભગ આટો મારવા દેહમાં આવ્યો હતો. દેહમાં આટો મારવા આવ્યો ને
એટલે આ છે ને એના દુકાને મારા ઘર પાસેથી નીકળી છે ને મારા ઘર પાસેથી હા મારા ઘર પાસેથી કાંઈક ઈ લેવા નીકળી. હું લેવા નીકળી તો મને કાંઈ ખબર નથી. ત્યારે મેં એને પહેલી વાર જોઈ હતી. ત્યારે પહેલી વાર જોઈને એટલે પછી મેં એને પૂછ્યું, ડાયરેક્ટ પૂછ્યું એમ કે ભાઈ તારે મારે યાર ચાલુ થવું છે. તો પછી શું કીધું હતું? હા પાડી હતી કે ના પાડી હતી? પેલા ના પડી હતી. વહી ગઈ સીધી, કાંઈ બોલી જ નહીં, ડાયરેક્ટ ભાગી ગઈ હતી ને ઘરે. હા મને કાંઈ પૂછ્યું જ નહોતું. મેં કીધું, મેં પૂછ્યું પણ એવો મને કાંઈ જવાબ નહોતો આપ્યો, ડાયરેક્ટ વહી ગઈ હતી. પછી પાછી લગભગ પાછી આવી છે ને. હા પછી પાછી આવી થોડીક વાર પછી પાછી આવી. મને એમ હતું કે હાલો મમરા ભરાઈ ગયા એવું હતું. મને એમ લાગતું હતું કે લગભગ છે ને હા નહીં પાડે પણ થોડુંક આગળ વધશે એવું લાગતું હતું એમ. પણ તો એ છે ને અડધી કલાક પછી લગભગ પાછી આવીને એટલે મેં પાછું એ ત્યાં જ હું બેહો હતો. પાછી આવી એટલે મેં પાછું એને પૂછ્યું હતું ને. હા પછી હવે હા પેડી કે નો ના પેડી કાંઈ બોલી નહીં, ખાલી સ્માઇલ કરીને ભાગી જા મેડમ. પછી મેં એને છે ને બીજા દિવસે પૂછ્યું હતું ને બીજા દિવસે હવે હા પેડી છે ને. હા હવે આમ પાટે સડે એમ ધીમે ધીમે છે ને મગજમાં આવતું જાય ને એમ બોલતી જાય. પછી મેં એને છે ને મોબાઈલ આપ્યો હતો. મોબાઈલ આપ્યો હતો મેં એક જ દિવસ, ખાલી કેટલા દિવસ? 2 દિવસ રહ્યો હતો. 2 દિવસ રહ્યો હતો. મેં મોબાઈલ આપ્યો, બીજા ત્રીજા દિવસે મેં તરત લઈ લીધો હતો ને. હવે વધારાની માહિતી લોકેશન ચેન્જ થાય પછી બતાવું. જ્યારે મિત્રો આપણે પહેલી વાર ગમે એ છોકરીને આપણે આમ પૂછ્યું હોય ત્યારે હકીકતમાં છે ને આમ અલગ આખી ફિલિંગ હોય. આમ થોડોક છે ને આમ ડર હોય. તમને ડર લાગે? કોઈ આમ છોકરાએ પૂછ્યું હોય તો તમને ડર લાગે કે મને આવે પૂછ્યું તો આમ કંઈ આમ વાઇબ્રેશન આવે શરીરમાં, ડર લાગે? ઘડીક લાગે પછી તો ગાળું દે. હકીકતમાં છે ને ભાઈ આપણે છે ને છોકરા હોય ને આમ જ્યારે પહેલી વાર એને પૂછતા હોય ને ત્યારે મનમાં એક વિચાર આવતો હોય. તમારે કદાચ આવતો હોય તો તમે તો ભાઈ પૂછ્યું હોય કે એવું નથી કે મેં એકલાએ પૂછ્યું હોય બધાને. તમે કદાચ પૂછ્યું હોય તો પાછા નકર ખરાબ કોમેન્ટ કરશે પાછા બધા. એટલે મારે કહેવું પડે. તો આમ અલગ જ આખી આમ ફિલિંગ અલગ હોય. આપણે વાઇબ્રેશન શરીરમાં આવતું હોય કે હારો મને કાંઈક કહે તો એ નહીં, ના પાડશે તો વાંધો નહીં, પણ કાંઈક ઘરે જઈને કહે કે પછી કાંઈક કહે તો કેવું થાય એમ. એવું અમને તો એવું થતું હોય, તમારે એમ થતું હોય, પણ તમે તો ગાળું દેજો એટલે હાલી જાય. તો ભાઈ હવે અમારી રિયલ સ્ટોરી તમને કીધી છે. 6-7 વર્ષ થા એમને લવ સ્ટોરી હાલતી હતી, રેડી શાંતિથી હાલતી હતી. અત્યારે અમારી ભેગી અત્યારે કિરણ છે ને એનો મેં આખો વિડીયો છે ને એક અલગ બનાવેલો છે આપણી ચેનલમાં. ચેક કરી લેતો મારી મેટર હું બધી હતી ને. રિયલમાં આવું કાંઈ કરવું નહોતું, પણ આપણે બધું જોઈ જાણીને જ થયું છે. તો મેં તમને પહેલાંય વિડીયોમાં કીધું છે ને અત્યારે હું તમને કહું છું કે બધું જોઈ જાણીને જ થયું છે. જેવું કર્યું છે ને એવું જ મેં કર્યું છે. મારે યારે જેવું થયું છે ને એવું જ થયું છે. અમારી રિયલમાં છે ને લવ સ્ટોરી હતી, પણ મને એવું નહોતું કે કોઈની જિંદગી બગાડું એમ, કે કિરણની જિંદગી બગાડું કે પછી પડવીની જિંદગી બગાડું. મારે કોઈની જિંદગી બગાડવાનો કંઈ મતલબ જ નહોતો. હું શાંતિથી જીવતો હતો, મારો ધંધો કરતો હતો, એમને મારું હાલતું હતું. એમને હાલવા દીધું હોત ને ભાઈ તો હું હેલાસ કરત આમને શાંતિથી. મને કોઈનો છે ને એવું કંઈ આમ હરખ નથી કે એવો કંઈ શોખ નથી કે 2 બાયું કરી નાખું ને એવું બધું. હકીકતમાં એવો કંઈ શોખ નથી. એનો મેં વિડીયો જ્યારે અમે 2-3 બનાવશું ને ત્યારે પડવી, કિરણ ને હું અમે 3 જ્યારે વિડીયો બનાવશું ને ત્યારે પૂરી ડિટેલ એ જ્યારે જરૂર પડશે ને ત્યારે જ બનાવશું. હકીકતમાં કહું છું કે જ્યારે જરૂર પડશે ને કે આ વિડીયો બનાવવો પડે એમ છે ત્યારે અમે બનાવશું. અત્યારે તમે બનાવતા નથી. અત્યારે પડવી શું કામ મારી ભેગી રહી છે ને એ હું તમને કહી, કિરણ મારા ભેગી શું કામ રહી છે ને એ હું તમને બધું કહી. પણ જ્યારે જરૂર પડશે ને ત્યારે. અત્યારે અમે એ વિડીયો નથી બનાવ્યો, મેં હજી એમને રહેવા દીધું છે. હકીકત મેં કોઈ દિવસ કોઈને કીધી નથી, કહેવાય એવી નથી. પણ હું જ્યારે જરૂર પડશે ને ત્યારે 100% કહું છું વિડીયો બનાવી, નામ લઈને બનાવી. પણ અત્યારે આપણે લવ સ્ટોરીની વાત છે તો લવ સ્ટોરી તો ભાઈ જો 6-7 વર્ષ થાય એમનું હાલતું. પછી મારા ભેગી મજૂરી કામે આવતા, બધા મજૂરી કામે જ આવતા. પડવી આવતી ને કિરણે આવતી. ત્યારે સંબંધ મારે 2 યારે હતો, પડવી યારે હતો અને કિરણ યારે હતો. કિરણને ખબર હતી, પડવીને ખબર હતી, બધા 2ને ખબર જ હતી. 2નું એમનું હાલતું. પછી છે ને ભાઈ મારું એક એક્સિડન્ટ થયું હતું. તમે મારા વિડીયો જોયા હોય તો તમને કદાચ ખબર હશે. હું સંબંધ 2ને હારે હતો ને 2ને હરખો પ્રેમ કરતો. પણ છે ને મારું એક્સિડન્ટ થયું 2019માં, લગભગ નહીં 2019માં નહીં, સોરી 2022માં મારું એક્સિડન્ટ થયું. ત્યારે છે ને મારી સગાઈ કે એવું કાંઈ હતું નહીં, કાંઈ થયું નહોતું. ત્યારે મારે છે ને નહીં સગાઈ થઈ જ ગઈ હતી પડવી હારે. પછી મેં પડવી હારે સગાઈ કરી હતી, કેમ કે મેં આની પહેલાં છે ને પડવીને પ્રેમ કરેલો છે, રિયલ કહું છું. એટલે મેં પડવી હારે મારી સગાઈ કરેલી હતી. પછી મારું એક્સિડન્ટ થયું. એક્સિડન્ટ 2022માં થયું ને 2022માં ત્યારે એ મારા ત્યારે લગ્ન હતા, ત્યારે લગ્ન કેન્સલ થયા. ને પછી મેં 2024માં લગ્ન કર્યા, 1 વર્ષ પછી. એટલે 2024માં મારા પડવી સાથે લગ્ન થયા. ને ત્યારે સંબંધ જો કિરણ હારે એમનેમ જ હતું કે નહોતું? હતો ને.
આવું કે આપણે એવું હતું કે ભેગા થઈ જાવ એવું કંઈ હતું. મારે ને હું આની જિંદગી રિયલમાં ન બગાડત, કારણ કે મેં છે ને પડવી હારે પ્રેમ કર્યો હતો, આની હારે પ્રેમ કર્યો હતો, પણ સંબંધ રાખતો હું આને મેં કીધેલું જ હતું કે હું તારે હારે સંબંધ રાખી પણ તારી જિંદગી નહીં બગાડું. કીધું હતું કે નહોતું કીધું? કીધું તું હા એમ આને એવું મેં એમ કીધું હતું કે ભાઈ તું છે ને તને રાજી ખુશીથી લગ્ન કરી લેજે, તને સારું લાગે ને છોકરો પસંદ આવે લગ્ન કરી લેજે. કોઈ દિવસ એવું નહીં વિચાર લેવાનું કે ભાઈ હવે આની વગર મારે નહીં જીવાય ને આમ થઈ જાય ને એવું, કેમ કે અનુભવ છે મને. આ વસ્તુ એવી છે, પ્રેમ વસ્તુ એવી છે કે આમાં એકવાર પડી જાવ ને પછી બહાર નીકળવું ને બહુ અઘરું છે. એટલે મેં આને કીધેલું જ હતું, મને સમજાવતો કે હું મારી જિંદગી જો અત્યારે હું આગળ કાંઈ પણ કરું તો પડવીની જિંદગી બગડી જાય. ને રિયલમાં એવું જ થયું. જેનો ડર હતો ને કે આ વસ્તુ નથી કરવી એ જ વસ્તુ થઈ છે. ને એ વસ્તુ થાત નહીં પણ અમુક લોકોને લીધે થઈ છે. એ મને બધી મેટર બહુ આખી અલગ જ છે. તો અમારી બેયની લવ સ્ટોરી છે ને અત્યારે મારા ભેગી રહી છે. 6-7 વર્ષ સંબંધ હતો. પડવીને મેં ચોખ્ખું કીધેલું હતું કે ભાઈ મારે છે ને કિરણ હારે સંબંધ છે, જો તારી ઈચ્છા હોય તો મારે લગ્ન કરી છે, હું સંબંધ એને યાર રાખી, કેમ કે હું એને દગો નહીં દઉં, તને દગો નહીં દઉં, સંબંધ તો રાખી. જો તારી ઈચ્છા હોય તો મારે લગ્ન કરી છે, તો એ મારે યાર લગ્ન કર્યા છે, એનો કાંઈ વાક નથી. એવે મને સપોર્ટ ઘણો કર્યો છે, કિરણભાઈ સપોર્ટ ઘણો કર્યો છે, એટલે હું અહીં તમારા સામે અત્યારે વિડીયો બનાવું છું. બાકી અત્યારે મારી ઉપર એવું થયું હતું ને, હું વિડીયો અત્યારે બનાવતો ન હોત, ક્યાં હોત એનું કાંઈ નક્કી ન હોત. પણ આ બેયના લીધે છે ને મારી જિંદગી અત્યારે છે, એટલે હું એમને જીવું છું. તો ફેમિલી છે ને મેં આને મોબાઈલ આપ્યો, મેં તમને પહેલાં વાત કરી હતી કે મેં મોબાઈલ ખાલી બીજા દિવસે લઈ લીધો હતો. બીજા દિવસે મોબાઈલ મેં લઈ લીધો હતો, યાદ છે ને તને? બીજા જ દિવસે મેં ફોન લઈ લીધો હતો. શું કામ લઈ લીધો ખબર છે? કે ખોટું જાહેર થાય નહીં, અને આને છે ને ત્યારે બહુ આમ કંઈ ખબર ન પડતી, મોબાઈલ રાખવાની આમ તેવડ નથી, એવું હતું ને. મને એમ લાગતું કે આ મોબાઈલ છે ને આનાથી રહે નહીં, એટલે મેં પછી મોબાઈલ આપ્યો જ નથી. ને રિયલમાં કહું છું, મોબાઈલ વગરના મેં 6-7 વર્ષ કાઢ્યા છે. એક દિવસ મેં મોબાઈલ આપ્યો નથી. 2 દિવસ પહેલાં આપ્યો છે, એ આપ્યો હતો સ્ટાર્ટિંગમાં જ્યારે મેં આને પૂછ્યું હતું ત્યારે. પછી મેં તરત ફોન લઈ લીધો હતો. ને હું છે ને બધું ઓછું રાખતો એમ કે ભાઈ મારે ફોન એને દેવો નથી, કેમ કે ઊંડું ઉતરી જાય તો તકલીફ પડશે. ત્યારે મારે પડવી યારે સગાઈ થઈ ગઈ હતી, એટલે મેં મોબાઈલને બધું લઈ લીધું હતું. હું મોબાઈલ ન રાખતો. ને અમે મારી ભેગી દાડી આવતી, એટલે પહેલેથી એમનો સંબંધ તો મારો પહેલેથી જ હતો. એવું નથી કે દાડી આવતી પછી સંબંધ થયો. દાડી ન આવતી ને પહેલેથી સંબંધ તો મારો હતો. એમને ધીમે ધીમે બધું હાલતું હતું ને હાલા કરત. પણ હવે ભગવાને ધાર્યું છે બેને ભેગું રહેવાનું, બધાને ભેગું રહેવાનું ધાર્યું હોય છે. આવું જેવું વિચાર્યું નહોતું ને એવું થયું છે. હકીકતમાં છે, ખોટી વાત નહીં કરવાની, હાસી જ વાત કરવાની. એટલે હકીકત જે હોય ને હું હકીકત જ કહું. મેં તો આવું કોઈ દિવસ વિચાર્યું જ નહોતું કે આવું થાય એમ. તે વિચાર્યું હતું કે તારું કંઈ પહેલાં નક્કી ન હોય ને કે વિચારેલું હોય કે હું અત્યારે આમ પ્રેમ કરું પણ ભેગા રહેવું, એવું કંઈ નહોતું ને? એવું તો કાંઈ વિચાર્યું જ નહોતું. આમ જોરથી બોલ. એવું તો કાંઈ નહોતું વિચાર્યું. હા, એવું તો કાંઈ નહોતું વિચાર્યું. એટલે એવું કંઈ વિચારેલું હતું નહીં, પણ આવું બધું બની ગયું છે. તો અત્યારે મારા ભેગી છે ને અમારે અમને અત્યારે હાલે છે ભગવાનની દયાથી. હવે જ્યાં સુધી હાલશે ત્યાં સુધી હાલશે, બાકી તો મારો રામ જાણે. હરખા રહે તો હરખું હાલશે, બાકી પછી ભગવાન ઉપર છે. એ તો ભગવાન ઉપર જ હોય ને. હરખું હાલશે કે જેવું પહેલાં તમે સંબંધ હતો એમ રહેતા એમ જ રહો, કે પછી અત્યારે આમ ફરી જાઓ? ના રે ના, પહેલાં રહેતા એમ જ રહેવાનું. અગર પહેલાં શું હોય, લગ્ન ન થયા હોય ને ત્યારે પછી વાતું અલગ હોય, લગ્ન થયા પછી વાતું અલગ હોય, એટલે એવું હોય. એવું કાંઈ થોડું હોય. તો વાંધો નહીં. તો ભાઈ અમારી આવી કહાની છે. થોડીક લવ સ્ટોરી કીધી, થોડીક મેટરની વાતે કરી છે. આ રીતનું છે ભાઈ અમારા લવ સ્ટોરી વિશેનો વિડીયો. હજી એક લવ સ્ટોરીનો વિડીયો બનાવીએ, હજી ઘણું બધું બાકી છે. તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને અમે ત્રણેયનો વિડીયો લવ સ્ટોરીનો એક હારે બનાવશું, મારો, પડવીનો અને કિરણ. અમે ત્રણેય એક વિડીયોમાં આવીએ ને એવો મસ્ત મજાનો એક હમણાં થોડાક જ દિવસોમાં લવ સ્ટોરીનો વિડીયો આવશે. ને તમે કોમેન્ટ કરી દેજો આ વિડીયોની અંદર કે આ રીતનો વિડીયો બનાવો કે મસ્ત મજાનો, તો અમે એવો વિડીયો એક બનાવશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ બીજા મિની વ્લોગ, ચાલો મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી, જય મોગલ.